જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ। હું છું તમારો મિત્ર નવલ ભુરિયા। આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે। દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। એ શું છે એ આપણે જોઈએ। दाहोद जिले के गोविंद गुरु लीमड़ी तहसील में डुंगरी पुलिस आउटपोस्ट का शुभारंभ। लगभग 15 गांवों की पिछले 20 वर्षों से चली आ रही डुंगरी पुलिस आउटपोस्ट की मांग आखिरकार हुई पूरी। जिला पुलिस अधीक्षक रविराज सिंह जडेजा के हाथों डुंगरी पुलिस आउटपोस्ट का उद्घाटन किया गया। डुंगरी पुलिस आउटपोस्ट शुरू होने से अब लगभग 15 गांवों के नागरिकों को पुलिस संबंधी कार्यों के लिए लीमड़ी तक नहीं जाना पड़ेगा, जिससे गांवों को बड़ी राहत मिलेगी। जिला पुलिस अधीक्षक द्वारा 112 क्विक रिस्पांस टीम भी डुंगरी पुलिस आउटपोस्ट को आवंटित की गई है, जिससे आपातकालीन परिस्थितियों में पुलिस की त्वरित सहायता उपलब्ध हो सकेगी। तो इस विषय को लेकर दाहोद जिला पुलिस अधीक्षक रविराज सिंह जडेजा ने क्या कहा, आइए सुनते हैं। લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુંગરી આઉટપોસ્ટ માટે થઈને લાંબા સમયથી સ્થાનિક ગ્રામજનોની અને આગેવાનોની માગણી હતી અને ચાલુ વર્ષે મે મહિનામાં રાજ્ય સરકારશ્રી દ્વારા આઉટપોસ્ટને મંજૂરી આપવામાં આવેલી અને આ મંજૂરીના 2 મહિનાની અંદર જ અમારા ઝાલોદ ડિવિઝન અને લીમડી પીઆઈ ની ટીમો દ્વારા ગ્રામ પંચાયત અને આગેવાનોની મદદથી આઉટપોસ્ટનું નવીન મકાન છે તૈયાર કરવામાં આવેલું છે। આજરોજ અમારા દ્વારા આ મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં આ આઉટપોસ્ટ એ 15 જેટલા ગામોના લોકોના નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ આઉટપોસ્ટ લેવલ ઉપર થઈ જશે। અત્યારે અમે આઉટપોસ્ટમાં 1+3 નો પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી હોમગાર્ડનો સ્ટાફ કાર્યરત કરેલો છે અને અમારી 112 ની જે મોબાઈલ છે એનું પણ લોકેશન ડુંગરી આઉટપોસ્ટ ખાતે રાખવામાં આવશે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને ગ્રામજનોની સાથે પણ અમે આજે સંવાદ કર્યો અને એ સંવાદના અંતે પણ લોકો તરફથી જુદા જુદા સૂચનો મળ્યા અને પોલીસ વિભાગ તરફથી પણ જુદી જુદી સૂચનાઓ અને સજેશન્સ છે એમને આપવામાં આવ્યા હતા। આવનારા દિવસોમાં ડુંગરી આઉટપોસ્ટ એ લીમડી પોલીસ સ્ટેશન પરનું ભારણ પણ ઓછું કરશે અને આ 15 ગામોના લોકોને એમની સુખાકારીમાં ઉપયોગી થશે। આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું। આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો। અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલ એ આપણી છે, એને સબસ્ક્રાઇબ નહીં કર્યો તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો। અને આ ચેનલને ઘર ઘર, ગામડા ગામડા, ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી પુગાડજો। ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે। જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ।